હેલો મિત્રો, આજે અમારે જવાનું તો એક પ્રોગ્રામ અમારો ફ્રેન્ડ સર્કલનો હતો અને એ ફ્રેન્ડ સર્કલના પ્રોગ્રામમાં એવી મજા લેવાની હતી એની વાત જવા દો. આજે અમે 18 ફ્રેન્ડ ભેગા થવાના હતા એક જગ્યાએ. ભાઈ કઈ જગ્યા છે હું તમને આગળ બતાવીશ, તમે જોઈ શકો છો મિત્રો. અમે ત્યાં જવાના છે ને ત્યાંની મજા કંઈક અલગ જ હશે અને એ જોવા માટે તમે અમારો વિડીયો આગળ જોઈજો. અમે અત્યારે પહોંચી ગયા હતા રિંગ રોડે અને રિંગ રોડ ઉપર હતા અને રિંગ રોડ ઉપર અમારો આખો પ્રોગ્રામ રાખેલો હતો ને રિંગ રોડનો આખો તમે જોઈ શકો છો આખો રોડ. રિંગ રોડ આ સાઈડ ને આ બેક સાઈડ. અત્યારે અમે એટલે બધા ફ્રેન્ડ રિંગ રોડ ઉપર આવી ગયા છે ને રિંગ રોડ ઉપર એવી મજા બધા લઈ રહ્યા છે કે એ આગળ તમને હું બતાવીશ આગળની મજા કઈ છે, શું પ્રોગ્રામ ચાલી રહ્યો છે ત્યાંનો ને શું પ્રોગ્રામ અમે કરવાના છે એ બધું જ બતાવી તમને. જોજો હમણાં. અત્યારે મકાઈ ફૂલ ચેકવાની ચાલુ છે. દેશી પ્રોગ્રામ જો આખો. જો આપણે 1990 આજુબાજુની આ સગડી છે અને એના ભઠ્ઠાથી અત્યારે મકાઈ શેકાય છે અમારે. અને મકાઈ શેકવામાં અમારા ફ્રેન્ડ ફરતી બાજુ બેસી ગયા છે. જો અમારા ફ્રેન્ડ ફરતી બાજુ બેસી ગયા છે કે મકાઈ એક કોઈ સટકી નાગી જાવી ન જોઈએ એવી રીતે બધા મિત્રો અમારે શેકી રહ્યા છે. ફરતી રાઉન્ડમાં બેસી ગયા છે ને એ મસ્ત ભઠ્ઠામાં દેશી મકાઈ શેકાઈ રહી છે. જો દેશી મકાઈ અત્યારે ભઠ્ઠામાં શેકાય છે ભાઈ. ને આ મકાઈ ખાવાની એવી મજા આવે ને એ વાત જવા છે. અમારા બધા ફ્રેન્ડ જો એક સાથે બેસી ગયા છે વાટે અને અમારા ફ્રેન્ડ સર્કલમાં આખો મકાઈ અત્યારે ખવાઈ ગઈ છે. અડધી શેકવાનું ચાલુ છે, ખવાતી જાય છે, શેકાતી જાય છે ને દેશી મકાઈ ને દેશી ભઠ્ઠામાં મકાઈ શેકાય છે. કંઈક વરસ છે દેશી કોલસા અલગ જ આવે કોલસામાં પ્રોગ્રામ હતો અમારે. ચા બનાવવાની હતી એ પણ રિંગ રોડે ચૂલા ઉપર જ રાખી હતી અને એમાં એ આદુથી ભરપૂર ચા બનાવતા હતા અને ભાઈ સ્વાદ જ કંઈક અલગ આવે ભાઈ. દેશી સગડીમાં ચા બનાવવાની અને ભાઈ સા તો જો બધે તૈયાર બધા અમે વાટે હતા. કેવી લાગશે પીવાની અલગ હતો ચા પીવાનો. ચાલો જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ.